ઇન્ડિયાનો ફ્યુચર ગોલ બહુ ક્લિયર છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી. આ ટાર્ગેટ ફક્ત એક અનાઉન્સમેન્ટ નથી, પરંતુ પૂરા પાવર સેક્ટરને ફંડામેન્ટલ્સ લેવલ પર બદલી શકે છે. આ 500 ગીગાવોટમાંથી અપ્રોક્સ 280 થી 300 ગીગાવોટ સોલાર જ હશે. મતલબ અપ્રોક્સ 60% સોલારથી જ અચીવ થશે. આનાથી ઇન્ડસ્ટ્રીઝને શું ફાયદો થશે? ફર્સ્ટ, લોંગ ટર્મ પાવર પ્રાઇસિંગ સ્ટેબલ રહે. સેકન્ડ, ગ્રીન પાવર યુઝ કરતા બિઝનેસીસનો ESG સ્કોર વધે. થર્ડ, ડિસ્કોમ પરનો લોડ ઘટશે. ઓપન એક્સેસ, કેપ્ટિવ, રૂફટોપ આવા મોડેલ્સ ડિસ્કોમ્સનો RPO ટાર્ગેટ મીટ કરવામાં મદદ કરશે. ઇન્ડિયા આજે વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ એનર્જી ટ્રાન્સિશન કરતા કન્ટ્રીઝમાં છે, અને આ 500 ગીગાવોટનો ટાર્ગેટ ઇન્ડિયાને ગ્રીન પાવર હબ બનાવશે. આવી ઇન્ડિયાના ગ્રોથ લક્ષી ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો.